સરતનપર ગામનો હું સરપંચ હરેશભાઈ બાબુભાઈ વેગડ જણાવવાનું કે આપણા સરતનપર ગામની અંદર જે ફાટલ બારા વિસ્તાર કહેવાય, જે પાણીનો ભરાવ ભર્યો રહે આખા વર્ષ માટેનું જે ખેડૂતને જીવન જરૂરિયાત જે પાણી ભર્યું રહે છે, એ ગામજનોને જણાવવાનું કે ભાઈ જે લોકો બધા અમને પંચાયતને સાથ સહકાર આપે, છેલ્લું ફરી ફરી નાખવી પડે એમ છે, નકર આ પાળો ધોવાઈ જાય એમ છે, આ પાળો ધોવાઈ જાય તો આખા જે વર્ષનું પાણી જે સમાવેશ થયો છે, વર્ષનું ખેડૂતને જે ટેન્શન લઈ ગયું છે એ કાયમિક માટે હવે વર્ષ દિવસ માટે પાણી નહીં રહે. એટલે જે લોકો અહીંયા મદદ કરવા આવે એને જે દાડી થાય અમે લોકોને દાડી આપી દેવું, પણ આ ફાટલ બારાનો જે પાળો તૂટી જાય છે જરાક મજબૂત થઈ જાય એની માટેથી બધા ગામના બધા સાથ સહકાર પ્રયત્ન કરીએ તો આ પાળો રહે ને આ પાળો રહે એવું લાગતું નથી અમને. બરાબર, અમારે સાથ સહકારની જરૂર છે ગામની જરૂરિયાત છે પાણીની. તો બધા દરેક વ્યક્તિને ખબર પડે કે ભાઈ ખરેખર વર્ષ દિવસનું બધું પાણી પીવું જાય એ કરતાં બાંધાવા જરાક મહેનત કરાવવા આવે બધા ખેડૂત મિત્ર અને તમે ત્યારે દાડી જે થાય એ દાડી દેવા માટે અમે તૈયાર છીએ પંચાયત. હવે ઓગીની બાજુમાં જે નાનો પાળો છે એ 4 થી 65 ફૂટનો રેલો છે, એટલે બરાબર, એટલે ધોવાણ વધારે પડે એવું ના છે અને ભેખું પડતી જાય. એટલે અહીંયા થેલિયું મૂકી એટલે મોજા ન આવે, એટલે ઝાલક આવે એટલે ધોવાતું જાય, એટલે ઝાલક ન મારી માટે થેલિયું મૂકી અને થોડોક અહીંયા માણસોની ને કામની જરૂર છે. એટલે તો બધા સહકાર આપે અને ખેડૂતો બધા આવે, નહીં આવે તો આ ઝાલકો મારી મારીને ભેખું પડતી રહે છે, તૂટી જવાની જવો. એટલે હવે આને બહુ વાર લગાડીએ એટલું આપણે બધાને નુકસાન છે અને પાણી હાવ અહીંથી તૂટે એટલે ટીપું રહે એમ નથી. આ તરડા પડતા રહે અને તો આમાં બધા તરડા પડવા મળ્યા, બરોબર, અને આ બધા મોટા મોટા તરડા અને બધી ભેખડું પડવા મળી જાય ઝાલકની. હા, એટલે બધા સહકાર આપો અને વહેલા આવો. હા, ગામજનો બધા ખેડૂતો બધા અને એકાબીજાનો અમારો સંપર્ક કરી અને બધા આવો ફાટલ બાર થાય બધા. હા, અત્યારે અમે ફાટલ બાર જ છીએ, આજ થઈ તો કાલ નથી કરવાનું. શેત્રુજીનું પાણી નથી આવ્યું તો એટલું બધું પાણી ઓવરફ્લો ચાલુ છે. ઓગીને નીકળવાનું શરૂ થઈ ગયું, આપણે દરવાજા નીકળવાનું શરૂ છે, બરાબર, પણ છતાં અહીંયા હવે બહુ પાણી હંગરવાની ક્ષમતા નથી. અને આ પાછલા ભાગમાં બહુ મોટી મોટી ભેગું પડી છે અને હાવ જમીન ટૂંકો ગાળો છે.